ગાંધીનગરના સેક્ટર 7 ખાતે હરસાબા સ્વસહાય જૂથ સખી મંડળ દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું। નારી શક્તિ વંદન સપ્તાહ અંતર્ગત હરસાબા NULAM સ્વસહાય જૂથ અને સૌરાષ્ટ્ર કચ્છ સમાજ દ્વારા ત્રિદિવસીય રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગરના સેક્ટર 7 ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત એક્ઝિબિશનમાં અને સેલમાં હરસાબા સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઘર વપરાશની ચીજ વસ્તુઓ તેમજ ખાદ્ય સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે। આ સેલમાં રાખડી, કુર્તી, બાંધણી, હોમમેડ પરફ્યુમ, ઇમિટેશન જ્વેલરી, અથાણા, ચટણી, ફરસાણ, પેપર મેકિંગ, બ્રાન્ડેડ સૂટ તેમજ ખાણીપીણીની અનેક ચીજ વસ્તુઓના 100 ઉપરાંત સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મનપાના મેયર મીરાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરંગભાઈ વ્યાસ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એક્ઝિબિશનને નિહાળ્યું હતું તેમજ સ્વસહાય જૂથની મહિલાઓની કામગીરીને બિરદાવી હતી। નમસ્તે। આજે ગાંધીનગર સેક્ટર 7ની અંદર હરસાબા અને એમની ટીમ દ્વારા સખી મંડળનું રાખી મેળાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। આજે નારી શક્તિ વંદના સખી મંડળનું જે સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે એની અંદરના ભાગરૂપે આજે આ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રાખી મેળાની અંદર ગાંધીનગરની સમગ્ર બહેનો અને આજુબાજુની પણ બહેનો કે જે પોતાના ઘરની અંદર રહીને વ્યવસાય કરી રહી છે અને ખૂબ સારું કામ પોતાના ઘરની અંદર રહીને કરી રહી છે, એમની પ્રોડક્ટને આજે એક પ્લેટફોર્મ આપ્યા છે કે જે એ વસ્તુ એ બનાવી રહ્યા છે, પોતાની હેન્ડમેડ વસ્તુઓ છે, પ્રાકૃતિક વસ્તુઓ છે, એ વસ્તુઓને અહીંયા લાવીને આજે આ રાખી મેળાની અંદર પોતાનું પ્રદર્શની બતાવી રહી છે। ત્યારે આ રાખી મેળામાં હરસાબા અને સમગ્ર બહેનો કે જેમનું આજે ટેલેન્ટ એક પ્લેટફોર્મ રૂપે આપી રહી છે તે સમગ્ર બહેનોને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હાલમાં તારીખ 1 થી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે અહીં સેક્ટર 7માં જે મહિલાઓએ એક્ઝિબિશન કર્યું છે એમાં આજે હું મહિલાઓનો એક્ઝિબિશનમાં હાજરી આપી, એમની વિઝિટ કરી અને એ લોકોને આગળ વધતા જોઈને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને મહિલાઓને પ્રોત્સાહિત થાય એ માટે એ લોકોને હું એમની સાથે હરેશમાં હંમેશ માટે ઊભી રહીશ અને એ લોકોને આગળ વધે એવી અભ્યર્થના। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।